શિવમ શિક્ષણ સેવા ટ્રસ્ટ ભાવનગર દ્વારા શાળાના વિદ્યાર્થીઓ માટે યાદશક્તિ સતેજ કરવા માટે એક સેમિનાર તેમજ ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભાવનગર જિલ્લા શિક્ષણ અધિકારી બી.કે. પટેલ, ડીએસપી હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય પ્રવીણભાઈ મારુ, જીતુભાઈ ઉપાધ્યાય તથા પ્રતીક્ષાબેન ત્રિવેદી વગેરે ઉપસ્થિત રહ્યા હતા। મૂળ જામનગરના અને રાજકોટ સ્થિત સેમિનારના વિષય તજજ્ઞ ધર્મેશભાઈ પીઠવા અને શિવમ શિક્ષણ સેવા ટ્રસ્ટ દ્વારા શહેરના 150 વિદ્યાર્થીઓ માટે 4 દિવસનો ફ્રી સેમિનાર યોજવામાં આવ્યો હતો। 4 દિવસના આ સેમિનારમાં રોજના 3 કલાક વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક અને મનોવૈજ્ઞાનિક પદ્ધતિથી દરેક બાળકોને અલગ અલગ વિષયોની તૈયારી કરાવવામાં આવી હતી। આ તૈયારી બાદ ડેમોન્સ્ટ્રેશન પ્રસંગે પૂછાયેલ પ્રશ્નોના જવાબો દરેક વિદ્યાર્થીઓએ એકદમ સાચા જણાવ્યા બાદ ઉપસ્થિત મહેમાનો અને વાલીઓ વગેરે આશ્ચર્યચકિત થઈ ગયા હતા તથા ઉપસ્થિત મહેમાનોએ આ હેતુને સિદ્ધ કરવા માટે જરૂરી સૂચનો કર્યા હતા। આ કાર્યક્રમની લગભગ પૂર્ણ સફળતા બાદ આયોજકો દ્વારા અન્ય એક ફ્રી સેમિનાર આગામી તારીખ 10 ડિસેમ્બરને રવિવારે યશવંતરાય નાટ્યગૃહ ખાતે સાંજે 5 થી 7 દરમિયાન જાહેર જનતા માટે યોજવામાં આવેલ છે। આ અંગે સેમિનારના વિષય તજજ્ઞ ધર્મેશભાઈ પીઠવાએ વધારે માહિતી આપી હતી। Okay. Take okay book page number. Yes. 44 page number 44. તેના ઉપર પ્રવૃત્તિ 3 છે એ પહેલા પ્રકાશના રંગનું સંપાદિત પછી એની વિશે એની સાબિતી માટે એક પ્રવૃત્તિ આપી છે। પ્રવૃત્તિ નંબર 4 છે। સાચું છે સર? ઓકે સર, આપનો અનુભવ કેટલા સમયમાં તૈયારી કરી? આ મેં તૈયારી 5 કલાકમાં કરેલી છે। કેટલા પેજ? 1 to 49 76 to 89। Okay, 1 to 49, 76 to 100. Any number? Yes. 72. 76 thi, okay, 76. 76 lesson number 5 magnetic effects of electric current। પહેલા એક પેરેગ્રાફ આપ્યો છે, નીચે ઇન્ટ્રોડક્શન આપ્યું છે, નીચે યલો કલરનું બોક્સ આપેલું છે જેમાં ઓન્લી ફોર ઇન્ફોર્મેશન છે। બીજા પેજ ઉપર તમને ઉપર યલો કલરનું બોક્સ આપ્યું ઓન્લી ફોર ઇન્ફોર્મેશન। નીચે બે લાઈન લખી ઓસ્ટરનો એક્સપેરિમેન્ટ છે, ઓસ્ટર એક્સપેરિમેન્ટ, પછી એક્સપેરિમેન્ટ લખેલો છે સમજાવો। Okay, thank you. Okay, sir. Next. Page number 38, please. Angle of reflection એની રીતે બરાબર છે પાસ. Okay, યલો કલરનો હોય અને example સાચું છે સર? definition of diagram શેની છે? convex lens બરાબર સાચું છે સર? ઓકે, બોલો આગળ. પરાવર્તન છે માનવ વિદ્ય પ્રકાશનું પરાવર્તન છે, તેમાં સૌપ્રથમ નિયમિત પરાવર્તન, ત્યાર બધા નિયમિત પરાવર્તન, ત્યાર પ્રકાશના પરાવર્તનના નિયમો સમતલ અરીસાવાળા થતું પ્રકાશનું પરાવર્તન, ત્યારબાદ ખુલ્લી અરીસાવાળા થતું પ્રકાશનું પરાવર્તન, પછી સાચું છે સર અહીંયા સુધી? ઓકે સર. એમ લાગે છે કે નેગેટિવ શબ્દ શું છે ને એ જ મને નથી ખબર। અચ્છા, આ કેટલા કલાકમાં તૈયારી કરી? 1 કલાક। ઓકે સરસ. નેક્સ્ટ. કેટલા? પરાવર્તન અને વક્રીકોણ પાઠ પેજ નંબર 12 પર સૌપ્રથમ પ્રસ્તાવના આપી છે, પછી પ્રકાશની વ્યાખ્યા આપી છે। પ્રકાશ એટલે આંખમાં સંવેદના ઉપજાવતો પ્રકાશ, વિદ્યુત ચુંબકીય વિકિરણ એટલે પ્રકાશ, પછી પ્રકાશનું સ્વરૂપ આપેલું, તેની બાજુમાં યલો કલરનો ડાયાગ્રામ છે, તેની નીચે અમે 3 કલાકમાં તૈયારી કરી છે। અચ્છા, શું એક્સપિરિયન્સ થયો? પહેલા જે મને ડર લાગતો હતો એ હવે ડર નથી લાગતો।
બે શબ્દ એટલું જ કહીશ કે હવે પરિચય છે મારો દેવોને મસ્જિદોમાં મને ખુદા ઓળખે છે, નથી મારું વ્યક્તિત્વ કોઈથી જાણવું, તમારે પ્રતાપે અહીં તમને બધા ઓળખે છે. પાંચમું નામ છે નેનો ટેકનોલોજી અને તેનો તે પરિચય, અને નેનો ટેકનોલોજીની પ્રથમ તે પ્રસ્તાવના આપી છે, અને તેની પછી સાયન્ટિસ્ટનો તે ફોટો છે, પછી તેની નીચે સાયન્ટિસ્ટનું નામ શું છે જરા બોલશો? સાયન્ટિસ્ટનું નામ છે ગેરી ડ્રેક્સલર. હવે પછી તેની નીચે એક સૂત્ર આપ્યું છે 1 નેનોમીટર ઇઝ ઇક્વલ ટુ 10⁻⁹ મીટર. તેની નીચે ઓટોમિક એન્જિનિયરિંગ એટલે શું? પાછળના પેજ ઉપર નેનો ટેકનોલોજી એટલે કે અણુ અને પરમાણુની પુનઃરચના કરી અને નવા બંધારણો અને નવી પદ્ધતિઓનું નિર્માણ કરવું. 1 to 50. 1 to 50. યસ. 5 પેજ ઉપર કાર્બનના મૂળભૂત તત્વો છે, પછી કાર્બન આધારિત નેનો બંધારણ છે, તેની નીચે બકીવોલ્સની આકૃતિ છે, અને બકીવોલ્સમાં કુલ 60 કાર્બન પરમાણુઓ હોય છે. ઓકે સ્ટોપ. સાચું છે? આપનો એક્સપિરિયન્સ? આ સેમિનારમાં હું જોડાયા પછી મારામાં ઘણો પરિવર્તન આવ્યો છે. હું જે સવાલ 15 મિનિટમાં તૈયાર કરી શકું છું તે સવાલ આજે મેં 5 મિનિટમાં તૈયાર કર્યો છે. ઓકે, થેન્ક યુ. આ સેમિનાર યોજાયા પછી મારામાં આત્મવિશ્વાસ આવ્યો છે અને નેગેટિવ વિચાર તો બંધ થયો છે. ઓકે સર. અધિકારી પટેલ સાહેબ, જીતુભાઈ ઉપાધ્યાય, પ્રતીક્ષાબેન લહેરી, બહુ સરસ એમણે ટૂંકા સમયની અંદર આટલી સરસ યાદશક્તિ બહુ આનંદની વસ્તુ છે. પણ એથી પણ વિશેષ મને જે લાગ્યું છે એ છે કે અહીંયા બધા વિદ્યાર્થીઓને અનુભવ પૂછવામાં આવ્યો. એક બેને વાત કરતા બધાએ કહ્યું કે પોઝિટિવ એટીટ્યુડ. હવે હું નેગેટિવ વિચારતો નથી. મને સૌથી વધારે પ્રભાવક એ લાગ્યું છે. બીજી મને જે ગમ્યું એ વસ્તુ એ કે એમણે દરેકે માઇક પકડીને આ બધા છોકરાઓ સરસ બોલતા હતા. અમુકને અંગ્રેજી નહોતું આવડતું છતાં પણ અંગ્રેજી બોલવાનો પ્રયાસ કર્યો. એ બતાવે છે એમનો આત્મવિશ્વાસ. આજે 9મા 10મા ધોરણના છોકરાઓ, આપણે તો ક્યારે હાથે માઇક પકડ્યું જ નહોતું. આ પોલીસ સર્વિસમાં આગળ નહીં ત્યાં સુધી મેં ક્યારે માઇક પકડવાની હિંમત જ મારામાં નહોતી. એટલે હું એમને એ બાબતે પણ અભિનંદન આપું છું. અને સૌથી છેલ્લી જે મારે વાત કરવાની છે કે આપણે આવા બધા કાર્યક્રમો તો બહુ કરીએ છીએ. પૂજ્ય મોરારી બાપુ ઘણીવાર કહેતા હોય છે કે મારી કથા થાય પણ પછી ઘરે જઈને તમે શું કરો છો એ મહત્વનું છે. એટલે આ બાળકો મેમરી પાવરના આ વર્કશોપની અંદર ભાગ લીધો, બહુ પ્રભાવિત થયા, પોઝિટિવ એટીટ્યુડની પણ વાત કરી. આ બધી વસ્તુઓ સતત ચાલુ રહે એ બહુ મહત્વની છે. અને એમાં સૌથી મહત્વની વસ્તુ છે પોઝિટિવ એટીટ્યુડ. તમે કદાચ મેમરી પાવરમાં નિષ્ફળ ગયા અને ઘણા ડૉક્ટર થવું હતું, કોઈને એન્જિનિયર થવું છે, એમાં ના થયા, પણ જો તમારી પાસે પોઝિટિવ એટીટ્યુડ હશે તો તમે ક્યાંય જીવનમાં પાછા નહીં પડો.